સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને મજામાં રહેવાનું. આજ તો સવારમાં સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા. હું બનાવું છું થેપલા. થેપલા બનાવ્યા છે આપણે. પાલક છે ને આપણે વાવ્યો હતા ને તે પાલક, મેથી ને ધાણા ભાજી નાખી જીરું ને આપણે બનાવીએ છીએ થેપલા. ને એક બાજુ ચા બને છે. ચા બને ને અહીંયા થેપલા ચડે ને અહીંયા જમાએ પેલા વણી લીધા ક્યારે પછી ચડવામાં વણવામાં પુગાઈ નહીં ને પેલા વણી લીધા. પેલા છે ને વણી લીધા. ને મેં કીધું તો છોડવી જ નહીં એટલી તો નુકસાન કામ એનું કરતી હતી. જો આપણો ચા બની ગયો. ચા થોડોક બનાવ્યો, બીજો પડ્યો છે. બાકી દહીં છે, જેને જે ખાવું હોય ખાઈ લે જમણમાં. ને પ્રિયા ઉઠીને જવાય. ઢીંગી લઈને આવી તો આજે રોટલી નથી બનાવી હતી. ગાય હાટું બે થેપલા નીચે રાખ્યા છે. એ થેપલું ખાઈ લે આજ. ગરમા ગરમ જો મસ્તીના હમણાં તમે કદાચ કેવા થેપલા ખાવા આવો. પાલક ધાણા ને મેથી ના અમારે વધારે પડતા રોટલી ને શાક ને એવું હોય. વધારે રોટલી શાક હોય બનાવવાનું, પણ આજ કઈ શાકભાજી નતું એટલે મેં કીધું તો થેપલા બનાવી નાખશે. અને આજના રોટલો રોટલો વઘારીને ખાઈએ છાસ વાળો ભાવે. એમાં અત્યારે શિયાળો હોય ત્યાં એવું કરીએ. શિયાળો હોય ત્યાં ગરમા ગરમ કેવી ખાવાની મજા આવે. ઠંડી ઠંડી વાતાવરણ હોય ને અત્યારે વધારે પડતા અટાણે મેથી નસલ આવતું હોય તાજી તાજી. આપણે તો ખેતરનું ઘરનું એટલે મજા આવે. આ મેથી વાળી બીજી મેથી થઈ જાય, પાંદે પાંદે નાખીએ ને થઈ જાય. આવો થેપલા ખાવા. પ્રિયલ તારે થેપલું ખાવું ને? થેપલું ખાવું ને? કેતા ખાવું ને. એના પપ્પા જો ખેતરમાં કામ કરે ને મને કડવું ખડકાડતા હતા ત્યાં જો બોલાય કે હાલો પપ્પા થેપલું ચા ખાવા બોલાય. આવે ઉઠીને સીધી ઢીંગી તો જોઈએ જ નહીં. ઢીંગી જોઈએ જ તારે ઉઠીને સીધી. હે ત્યાં બકોબર જોઈએ. જો અમાર પ્રિયલ બેહી ગઈ થેપલું ખાવા. વાહ વાહ, અરે 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 અરે. હવે પ્રિયલ ઉઠી ને એના કાકા ભેગી બેહી ગઈ નહીં. કેને બનાવ્યું? જો બોલ દાદી બોલતા. અરે 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 આ છોકરું ભૂખ્યું થયું બાકી મસ્તીનું બન્યું કે મસ્તીનું. હા વાહ, અમારે લુખું હાલે ચા ને ન હોય તો કા ભાઈ લુખું હાલે ખાવામાં. એવો ચા પીવું. ચા ખાવું પીવું થાય. પરોઠું ખાવું ચા આપે. ચા હોય ને. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના આજ છે ને સવારમાં પેલા મેં ચશ્મા જ નથી પહેર્યા આજ. કારણ કે હમણાં કાયમ ચશ્મા પહેરતો, આંખને આજ સારું થઈ ગયું. ને કાલ તો દવા નાખવાનો ટાઈમ વિખાઈ ગયો હતો બધો. પણ કાલ દવાનો ટૂંકમાં જેટલી નાખવાની હતી ને એટલે ટાઈમ ટુ ટાઈમ નખાણી નહોતી, તોય આંખને રાહત હતી. કારણ કે હમણાં એક ધારા આપણે દવા ચાલુ રાખી હતી ને. હા, 8 દી થઈ ગયા. હા, તે પછી આજે અટાણામાં એવું કે ચશ્મા વગર કામ કરવા દઈ જઈએ, ખબર પડી જાય. કારણ કે કાલે દુખાવો કઈ હતો નહીં. તે સવારમાં વહેલો જાઉં હે ને, આછી ઠંડી હતી ને તે આવતો રહ્યો તો અહીં ખેતરમાં. તે થોડીક વાર થઈ તો પછી દક્ષાઈ આવી હતી. તમે બે થઈને જાય એટલું ખડ કાઢી નાખ્યું. જોવા ઢગલો કરી દીધો. આવું કડવું ખડ હે ને મલક થાય. અહીં ઓલા આપણે ધાણા ભાજી મેથી ન વાવીએ ઘાટું ઘાટું ને ઉગી પડે. ધાણા ભાજી છે
તે આપણે આમ કરીએ ને તો ઘડીક વારમાં હાવ હાથમાં મલક આમ પણી થઈ જાય એવું હાવ ઝીણો એમની એને ઉગી પાન પડ્યું. પાન એવડા હોય કોક નામ થાય દાણાબાજી પણ દાણાબાજી નથી જો હા. તોરા ફૂલ વાળું છે જો તોરા ફૂલ આવે ને બી ખરે પછી પાછું થાય ને આજ પાછું શું છે કે હવે બાંધવાનું ઓલું જે હતું ને એ બધું પૂરું થઈ ગયું. એવું કઈ કામ નતું. હવે બસ આજ પાણી વારવાનું છે. તે અટાણામાં તો હું પાણી નતું વારવું. મોડેકથી ચાલુ કરી તે વારી દઈ તે અટાણામાં જા આપણે ખડ ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું. આમાં કડવું ખડ હતું ને સાફ થઈ જો જાય. આવડા થઈ ગયા આ બાજુ અસલ છે હા યા ઓલા આપણે નતા ઘાટા વાયવા ઓલા કોઈ ને ખાટા. નહીં જો આવી રીતે એક નથી લાગ્યું જો બીજા બધા અસર લાગી ગયા આમાં આ કડવું ખડ કાઢીએ ને તો આને વધવા ન દે આમાં ને ફૂટે પારવું ઓછું. અત્યારે આમ પારવું ઉગ્યું ને બહુ વધ્યું નથી ને આમાં અસલ થઈ ગયું નહીં જોતો એમાં ને હાથા અસલ હતા બધા જાડા ને આ ક્યારામાં પછી વાહે છે ને ઝીણા ને એવા વૈધા હતા તો અમુક જે એમને સુકાઈ ગયા પણ કોઈ વાંધો ન આવે. આ એકવાર આમાં વાઢ આવી જાય ને પછી તો ફૂટ્યું પછી પાછું એમાંથી નીચેથી ફૂટું કાઢીએ એટલે આ ક્યારો એકદમ ભરાઈ જાય. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો 3 વાગી ગયા. મને હજી ઠંડી લાગે હવે બસ સ્વેટર હમણાં કાઢવું ને છે ને થોડો પવન નટાળ નીકળો ને પિયરના પપ્પા છે ને ખેતરમાં પાછા જાય છે ને નાસ્તો હીરામણ કરી ચાંદ થેપલા ખાઈ દહીં પહેરું તો દહીં પીએ ને બફાલી લઈએ. હવે ખાતર ક્યાં છાંટવાનું છે? ખાતર જો એ આપણે ઓલી મોટી ગદપ છે ને વાવી હતી એમાં યુરિયા ખાતર આપણે લીધું હતું 5 કિલો. આમ તો બહુ છાંટતા નથી આપણે કહેવાય એમ જરૂર ન પડે. ખડ ને હોય એ ઝડપથી વધી જાય ને એવા હાટો થઈને 5 કિલો લીધું તો જ્યાં ખડમાં નાખ્યું હતું ને એટલે તો અસર લીલુંછમ થઈ ગયું ને વધી ગયું. ને હવે આ ગદપ આપણી પારા ઢગ થઈ ગઈ એમાં હું કઈ એકાદી છાંટ મારી દઉં ને પાણી પાઈ દઉં તે વેલી વધતી થાય. પવન નીકળો ને તે પછી પાછા ચશ્મા ચડાવી દીધા કારણ કે હવે પવનમાં જ કામ કરવાનું છે અટાણે ઘડીક વાર. પેલા ખાતર છાંટી પછી મશીન ચાલુ કરી હતી ઓલી બાજુનું બધું પાય. આ તો આ ખડ ને એનો વારો થોડું કાલા લીલું છે એટલે નહીં આવે. હાલ પ્રિયલ જોતો ધોઈડી ક્યાં પ્રિયલ પતંગ ક્યાં આમ જો પ્રિયલ અહીં તો જો કેવડી છે પતંગ મોટી બધી. તારે ઉડાડવી યશવી લઈને આવી. જો યશવી છે ને રાજ ને બે પતંગ લઈને આવ્યા. પીયુ પતંગની શોખીન છે ને. યશવી કે આમ બપોરે આવ્યા હતા પણ કે પીયુ નહોતી તો યશવી જો સ્પેશિયલ છે ને પીયુને દેખાડવા હાટું થઈ હટાણે ધક્કો ખાધો. કાંઈ યશવી કે હવે પીયુ આવી ગઈ છે પછી તારે ઉડાડવી ને આ પતંગ હે પ્રિયલ? ઊંચી જાહે. ક્યાં ઉડે પતંગ? ક્યાં ઉડે? ઊંચી આજ અસલ પવન છે જો હમણાં ઉડાડશે. રાજ ઉડાડવી ને? રાજ ઉડાડી છે, યશવી ઉડાડી છે, પછી પીયુ દોડીને જશે. જાવું ને આપણે એટલે તો આ જો ને રાજુએ કેવી મજબૂત દોરી રાખી. ઓલા દોરમાં તો કટકા થઈને વહી જાય કાં ફૂલ ભારી હોય. આ આકાશમાં પીયું ઊંચી જાહે ને એટલે શું છે? માછલી છે કે માછલી છે જો આકાશમાં માછલી ઉડી આજ જોવી ને તારે હમણાં ચડાવશે હો. હાલ રાજ ચગાવ, હાલ રાજ ઊંચી ચગાવ. જો ધોઈડી અને સાચવવી અઘરી થઈ પડે કાં રાજ? તો જો પીયો જો
એ થઈ ગઈ ઊંચી થઈ ક્યાં પતંગ ક્યાં અરે હા ક્યાં એ ઉડી જો યશવી ચગાવવા માંડી પતંગ આપણે પતંગ ઊંચી ઊંચી ચગી ગઈ કાં યશવી જરાય આગે ચગી ગઈ વાહ પીયું ઉડાડવા માંડી ક્યાં પીયું પતંગ ઊંચી ઊંચી ચગી ગઈ ને મજા આવે તને ઉડાડવાની હે તને ઉડાડવાની મજા આવે ઓહો અને આવડી ગયો તને તો આવડી ગયો પતંગ ઉડાડતા વાહ જો પતંગ પકડાઈ ગઈ એ વાહ આવડી ગયો હવે પીયું ને આવડી ગઈ વાહ 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 હાલ પ્રિયલ જો અહીં દેખાય પ્રિયલ પતંગ કેમ ઉડાડે પતંગ આ દોર પકડીને જો પછી એમ અરે 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 વાહ 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 ઊંચી ગઈ ને પતંગ ઊંચી ગઈ ને જોઈ લે કરે જો 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 હવે તારું નામ તો કહી દે તારું નામ શું છે પ્લેન આવ્યો બાકી નહીં પ્લેન આવ્યું હતું ને હમણાં આવ્યું હતું ને અહીંથી નીકળ્યું હતું ને પછી તો એને બાય કીધું હતું પછી એમ કીધું તું પાછું આવજે કીધું તું અમારી પતંગ જો ચગી ગઈ તો અમે બધા નીચે બેહી ને પતંગ ઉડાડીએ મજા આવે ને તને પ્રિયલ તને મજા આવે ને કોણ લઈ આવ્યું પતંગ રાજ એ રાજ બેઠો ને એટલે એનું નામ નહીં લઈ આપણે કંઈ બોલવાનું કહેવું ને તો બોલશે નહીં પછી ઓલો હિંચકો તને કોને આપ્યો ઓલો નવો હિંચકો હા એ મીમી તો આવે પણ તું એ કે હિંચકો કે નહીં આપ્યો ઉડી ગઈ તો એમ કહ્યો કે મીમી હાજ રાજની મમ્મી એમ થોડામાં થોડા મારું અસલ વરાવજો એ ઓય તણાય એ ઊભી થઈ જા હાર ખોરાવ દેજો અસલ અમાર પ્રિય મારી મસ્તીની હેરસ્ટાઈલ વાળી દે છે ચાલો કોઈને હેરસ્ટાઈલ વાળવી હોય તો કેજો અમારા એવા હેરસ્ટાઈલિસ્ટ પ્રિયલ પરમાર ઓય એ તો છે એના વાળ કેવા અસલ થઈ ગયા એને ધોઈએ ને ત્યારે એવી મસ્ત લાગે જો એના વાળ કેવા કરતા જો આ બાજુ જઈને કર આ બાજુ જઈને કર હવે વાહ 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 અસલ થઈ ગયા પીના વાળ ચાલો હવે છે ને પ્રિયલ મને ટોલા ગોતી દે મારા માથામાં છે બાવ ગોતી દેજો ટોલા હોય તો હાલો ગોતી દે જો ગોતી દે ઓય એને તો ઓરાવું ભાઈ ટોલા નથી અમને ખબર છે હાલો હરખા ઓરાવ દેજો એ સ્ટાઈલ અસલની કેવી હવે પપ્પાને માથું નહીં ઉરાઈ દે પપ્પાને નહીં ઉરાઈ દે ઉરાઈ દે ને નવો દાંતિયો લીધો મેં કે આ કેનો છે દાંતિયો કેનો છે હાલો મારું માથું ઓરાવ દે હાલો સરખું હાલો ફટાફટ ઉભી થા થઈ ગઈ તો નીચે કઈ કરવો શું જોઈએ શું જોઈએ જાય કઈક લેવા ગોતું શું જોઈએ શું મોમાં નાખે શું લેવા જાય પીયું હું લેવા જાઉં ચા લેતી આવ હું લેવા જાઉં અમારે ઢીંગી નોખી ન પડવી જોઈએ નહીં નીચે પડી ગઈ હતી કા
અહીંયા બે ઢીંગી ભેગી જ હોય. આવતી રહે લાવ હું તેલ લઈને એ ચડી છે હમણાં ચડી જા પીયું. જો એ હમણાં કેમ ચડશે એકલી. જો ચડી ગઈ. વાહ યે આ ડાઈ છે ને કોણ ડાઈ છે ઢીંગી ડાઈ છે કે પ્રિય આ ડાઈ છે કઈ બોલતી જ નથી ને તોફાન નથી કરતી ને રડતી નથી આ તો તોફાન કરે ને રોવે ને પડી પાછળ હા ઓહો હેરખી તેલ લઈ ઊંચી કરતા ને ઊંચી ઢીંગી ઊંચી કરતા જો અમાર પેટ એમ કરશે આગળ. ઊંચી એમ કરશે જોજો જો પોતે થાકી જાય એટલે મને કે આને ઊંચી કરો તો કર ઊંચી કર